નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2024ને લઈ અને જે અત્યારે સંપૂર્ણ અપડેટ ચાલી રહી છે એની સંપૂર્ણ વાત કરીશું કે તમે જ્ઞાન સહાયકની પ્રોવિઝનલ મેરિટ યાદી ક્યાંથી જોઈ શકો છો। સાથે સાથે જે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે આ કરાર ક્યારે પૂર્ણ થશે, આ કરાર ક્યાં સુધી ચાલશે, તો પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના જીઆર હોય એટલે કે જે નિયમો હોય છે એની પીડીએફ તમે ક્યાંથી મેળવી શકો છો। અને ઘણા બધા મિત્રોને ખબર ન હોય કે આ જ્ઞાન સહાયક યોજના શું છે, તો મિત્રો જણાવી દઈએ કે જે મિત્રોએ ટેટ કે ટાટની પરીક્ષા પાસ કરી છે એ મિત્રોને 11 મહિનાના કરાર આધારિત શિક્ષકની નોકરીની જે આ યોજના છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે સૌથી પહેલા જ્ઞાન સહાયકની એક ઓફિશિયલ વેબસાઇટ છે જેનું નામ છે જ્ઞાન સહાયક SS ગુજરાત। જેના ઉપર તમે ક્લિક કરશો એટલે જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટ તમને જોવા મળશે। તો એના ઉપર આપણે ક્લિક કરી અને આ વેબસાઇટને ઓપન કરી લઈએ। આ વેબસાઇટ જે છે એના ઉપર જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેય ભરતીના ઓનલાઈન ફોર્મ પણ ભરાય છે। આના ઉપર મેરિટ યાદી પણ જોવા મળે છે અને જે શાળાઓની ખાલી જગ્યાઓ છે એની માહિતી પણ તમને અહીંયા જોવા મળે। તો સૌથી પહેલા જે અત્યારે અપડેટ ચાલે છે તમે અહીં બાજુમાં જોઈ શકો છો, 3 ડોટ જોવા મળે છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જોવા મળી જશે। એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમને જોઈ શકો છો બે ઓપ્શન જોવા મળે છે। પહેલા નંબરનું છે જ્ઞાન સહાયકની જે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર થતી હોય છે એ તમને અહીંયા જોવા મળશે અને બીજા નંબરનો છે ગવર્મેન્ટ રેગ્યુલેશન એટલે કે જે ગવર્મેન્ટના નિયમો છે એ તમને જોવા મળશે। નિયમો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને 3 પ્રકારના છે। પ્રાઇમરીનો જીઆર જોવા મળશે એટલે કે પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકેના નિયમો, માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકના નિયમો અને ઉચ્ચતર માધ્યમિકના 3 જીઆર તમને અહીંયા જોવા મળશે। તો તમારે કોઈ પણ પ્રકારના નિયમોની જરૂર પડે તો અહીંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। નીચે આવશો તો મિત્રો અત્યારે જે અપડેટો ચાલે છે, જ્ઞાન સહાયક માધ્યમિક બીજા તબક્કાની શાળા પસંદગીની પ્રક્રિયા પણ ચાલુ છે। સાથે સાથે છેલ્લી તારીખ છે મિત્રો 24/1/2024ના રાત્રે 12 કલાક સુધી। એના સિવાય પ્રાથમિકના જે કોલ લેટર ડાઉનલોડ થવાના પણ શરૂ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ ચાલુ છે। એના પછી નીચે તમને કોઈ પણ પ્રકારનો હેલ્પની જરૂર હોય તો મોબાઈલ નંબર પણ અહીં 2 આપેલા છે જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો। સાથે સાથે પ્રાથમિકની ખાલી જગ્યાઓ, માધ્યમિકની ખાલી જગ્યાઓની વિગતો પણ અત્યારે જોવા મળે છે। એના પછી નીચે તમે આવશો એટલે તમને સંપૂર્ણ ડોક્યુમેન્ટની યાદીઓ પણ અહીંથી જોવા મળશે। પ્રાથમિકની જે શાળા ફાળવણી છે, માધ્યમિકની શાળા ફાળવણી છે જે તમને નીચે જોવા મળશે। ઉચ્ચતર માધ્યમિકની મિત્રો ટૂંક સમયમાં આવી જશે। અત્યારે માધ્યમિક અને પ્રાથમિકની ચાલે છે અને એના સિવાય જે તમારે કયા કયા ડોક્યુમેન્ટો જરૂર પડતા હોય છે એની પણ અહીં વિગતો આપેલી છે। સાથે સાથે જિલ્લાઓની યાદી પણ આપી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં કરાવવા જવાનું રહે છે, જેવી સંપૂર્ણ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને આ વેબસાઇટ પર જોવા મળશે। અને જો વેબસાઇટ જે મિત્રો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલ છે, ફોર્મ ભરેલો છે એ મિત્રો શાળાઓ પસંદગી કરી શકે છે અને આમાં લોગિન થઈ શકે છે। તો બસ આપણે જે અપડેટ હતી એ તમને આપી દીધી છે। જે ઘણા બધા મિત્રોનો કોમેન્ટ હતી કે આપણે નિયમો કઈ રીતે ચેક કરી શકીએ, તો અહીંથી તમને સંપૂર્ણ રીતે માહિતી મળી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી આપણે ટેલિગ્રામ, વોટ્સઅપના ગ્રુપમાં પણ જોઈન થઈ જજો। જય હિન્દ, વંદે માતરમ।